લોકસભાની સામાન્ય ચૂંટણી 2024ને લઈને જિલ્લા પ્રશાસન સજ્જ બન્યું છે। ચૂંટણીમાં ફરજ માટે નિમણૂક પામેલ જિલ્લાના 400થી વધુ એલઆઈસી તેમજ રાષ્ટ્રીય અધિકૃત બેંકના અધિકારી કર્મચારીઓને માઇક્રો ઓબ્ઝર્વર તરીકેની તાલીમ આપવામાં આવી રહી છે, જેમાં આજે ગોધરાના બીઆરજીએફ ભવન ખાતે 400થી વધુ માઇક્રો ઓબ્ઝર્વરને મોક પોલ તથા એક્ચ્યુઅલ પોલ, એએસડી અને ઈવીએમ સીલિંગ સહિતની તમામ જરૂરી માહિતી જિલ્લા નોડલ ઓફિસર એચટી મકવાણા દ્વારા પૂરી પાડવામાં આવી હતી। આ દરમિયાન જો વાત કરીએ તો સાથે જ ગોધરા આઈટીઆઈના ઈવીએમ માસ્ટર ટ્રેનરની ટીમની ઉપસ્થિતિમાં ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવ્યો હતો, જેઓ દ્વારા ઈવીએમ મશીન, વીવીપીએટી મશીનનું નિદર્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન ચૂંટણી પ્રક્રિયા કોઈ પણ પ્રકારની અડચણ ઊભી ન થાય તે માટે વિડીયો પ્રોજેક્ટ દ્વારા જરૂરી માર્ગદર્શન અને માહિતી પૂરી પાડવામાં આવી હતી। આજરોજ 18 પંચમહાલ લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત માઇક્રો ઓબ્ઝર્વર તરીકે નિમણૂક પામેલ કર્મચારીઓને બીઆરજીએફ હોલ ગોધરા ખાતે તાલીમ આપવામાં આવી હતી। નામ પરથી જ માઇક્રો સૂક્ષ્મ અને ઓબ્ઝર્વર એટલે નિરીક્ષણ, કે જે નિરીક્ષણ કરવાનું હોય છે મતદાનના દિવસે મતદાન મથક ઉપર, તો એ સમગ્ર જે પોલ ડેના દિવસે જે પ્રોસિજર થતી હોય છે, જેમ કે મોક પોલની પ્રોસેસ થતી હોય છે, એએસડી લિસ્ટ આપવામાં આવે છે, ઈવીએમ અને વીવીપેટનો જે ઉપયોગ થતો હોય છે, મતદારોનું રજિસ્ટર જે 17A છે, અને છેલ્લે તેઓને 18 મુદ્દાનો જે ઓબ્ઝર્વરશ્રીને જે રિપોર્ટ આપવાનો આવે છે, એ તમામે તમામ મુદ્દાઓને વિગતવાર આવરી લઈ અને સઘન તાલીમ આપવામાં આવેલ હતી। આ તાલીમની અંદર 400થી વધુ જે નિમણૂક પામેલા બેંકના કર્મચારીઓ, એલઆઈસીના કર્મચારીઓ વગેરે હાજર રહી અને તાલીમ મેળવી હતી।